તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ। સેગવા પૈસાની લેતી દેતીમાં મટીરિયલના 25,000 બાકી હતા। તેના કારણે વડોદરાના વેપારીએ મારઝોડ કરીને રમેશને ઉઠાવીને વડોદરા શહેર સોમા તળાવને બાજુમાં આવેલા વેપારીના ગોદામે ઉઠાવીને લઈ આવ્યા હતા। રસ્તા પાસે શ્રીજી એન્જિનિયરિંગના વેપારીએ એક મહિલા સાથે બીજા 4 સમૂહ હતા ને મને પાઇપના ફટકા વડે માર્યો હતો તેવું ફરિયાદીનું કહેવું હતું। સાથેને ઢોર માર માર્યો હતો। સાથે મહિલાએ છેડતીનો ગુનો લગાવીશું એવી પણ ચીમકી આપી હતી। તમે એનાથી વધુ ગભરાઈ ગયો હતો તો તાત્કાલિક રૂપે રમેશ નામનો એ ઈસમ સોમા તળાવ પહોંચતા એમના કોઈ મિત્રએ પોલીસને જાણ કરી દીધી હતી। સ્થળ પર તાત્કાલિક પોલીસ દોડી આવી હતી। સ્થાનિક કપૂરી પોલીસની સારી કામગીરીના લીધે તમારે શું ઘટના બની? મારે ઘટના એવી બની સાહેબ કે હું દુકાને હતો અને આજે રવિવાર હતો તો પેલા લેડીઝ કોઈ આવ્યા મને કે રમેશભાઈ મેં કહું હું જાતે હું આવ્યો તો કે મારું પેમેન્ટ બાકી છે તો મેં કહું તમારું પેમેન્ટ બાકી છે મારે આપવાનું છે। આજે રવિવાર છે કાલે સોમવાર છે સોમવારે હું તમારું પેમેન્ટ પતાવી દઈશ તો કે અંદર આવો એટલે પેલો ભાઈ પાછળથી 4 જણા હતા એ મને અંદર લઈ ગયા અને સીધી પાઇપ મારી માથાની અહીંયા મારી પછી બીજી પાઇપ અહીંયા મારી અને ત્રીજી મારવા ગયા તો હું આમ હાથ કરી અને મારે અહીંયા વગાડ્યું બરાબર છે। પછી મને અંદરથી સીધો દુકાનમાંથી ખેંચી અને જે માલ સામાન હતો બધો મારો અંદર ભરી દીધો છે અને ઓલરેડી ત્યાંથી મને ખેંચીને લઈ આવ્યા વડોદરા લઈ આવતા મેં કેલનપુર આપણે પોલીસવાળા ઊભા હતા ત્યાં આગળ મેં હાથ કર્યો મેં કહું મને બચાવો તો એ આ લોકોએ ત્યાં ઊભી ના રાખી ગાડી અને સેગવા મેં એવું કીધું એમને મેં કહું સેગવા પોલીસ સ્ટેશન લઈ લો ત્યાંથી મને મારી અને જોર જબરાઈથી અહીંયા લઈ આવ્યા। હા મને સેગવાથી ઉચકાયો તોસીફ અને કંઈ એવું બીજું નામ હતું 3 જણ હતા અને લેડીઝ હતા હંગાતે અને એક માલિક જાતે હતો અને મને કે તને મારી જ નાખવાનો છે। એ તો ઠીક છે કે ત્યાંથી મારા કોઈ ઓળખીતા ફોન કર્યો એટલે અહીંયા મને અહીંથી અંદર લઈ જતા હતા ચા હોરા પેલા ભાઈ આવીને મને કહ્યું ભાઈ આને છોડી દો એટલે મને છોડ્યો અને મારું નામ રમેશ। શાના માટેના પૈસા બાકી હતા? એ પૈસા આમની પાસેથી મેં સામાન લીધેલો હતો માલ સામાનને એ 10,000 રૂપિયા મેં ચૂકવી નાખેલા છે ઓલરેડી અને હવે 25,000 રૂપિયા બાકી છે ને મારો ચેક આમની પાસે જમા પડ્યો છે અને એમનું મારી પાસે રેકોર્ડિંગ છે અને એ ડાયરેક્ટ આવીને મને અહીંયા માથામાં જ પાઇપ મારી છે। તો તમને ગાડીમાં હા ગાડીમાં હાથાપાઈ કરીને મને પાઇપ માર્યો મને પછી ડભોઈ મને બ્રિજ ઉપરથી નીચે ઉતારતા હતા મને કે તું અહીંયા ઉતરી જા અને અમારે કશું કરવું નહીં એટલે મેં ના પાડ્યો મેં કહ્યું તમે મને બરોડા લઈ જાઓ તમારા પોલીસ સ્ટેશનમાં ગમે ત્યાં લઈ જાય અને મને હાજર કરો તો એમના જ મિસિસે એવું બોલ્યા કે તારી પર તો કે હું છે ને છેડછાડનો આરોપ લગાવીશ તો મેં કહ્યું એવું મેં કશું કર્યું નહીં અને ત્યાં મારા 10 જણ હતા જોઈ લેજો। એમની વાઈફનું નામ મને ખ્યાલ નથી। અચ્છા તો પછી ત્યાંથી લાવ્યા? હા તો લાવતા તમે બચવા માટે કેટલે પ્રયત્ન કર્યા? 4 જગ્યાએ મેં પ્રયત્ન કર્યા સાહેબ આપણે કેલનપુર મેં હાથ કર્યો દાદાને મેં કહું મને બચાવો પછી પાછળ પોલીસ આવી। તમારું નામ? મારું નામ રમેશ આખું રબારી રમેશ। ક્યાં આગળ રહેવાનું? સેગવા।